નમસ્કાર, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ। આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને આપણે ચણાનો જે મેક્સિમમ વાવેતર થયું છે ગુજરાતમાં એના વિશે હું તમને જે સુકારાનો પ્રશ્ન છે એના વિશે માહિતી આપીશ। એ પહેલાં જે મિત્રો આ પહેલી વખત ચેનલ જોતા હોય તેઓએ લાઇક આપી, સબસ્ક્રાઈબ કરી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં આ ચેનલને શેર કરજો, જેથી કરીને એમને અવારનવાર અવનવી માહિતી મળી રાખે। મિત્રો, આજે હું ખાસ કરીને તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ છે આપણો ગુજરાતમાં વધુમાં વધુ જેનું વાવેતર થયું, વધુમાં વધુ વીઘામાં વાવેતર થયું એવો પાક છે ચણા। ચણામાં મિત્રો આપણે જાણીએ છીએ કે મોટાભાગે 3 થી 4 વેરાયટીનું વાવેતર થયું છે। એમાં ખાસ કરીને ગુજરાત 3 ચણા, ગુજરાત 5 ચણા, અક્ષય 33 અને અક્ષય 55 આ 4 જાતનું મેક્સિમમ વાવેતર થયું છે। મિત્રો, એમાં તમે જોશો કે ખાસ કરીને જે સુકારાનો અત્યારે પ્રશ્ન છે એ વધુમાં વધુ 3 નંબર જાતમાં છે, કેમ કે 3 નંબર જાત છે એ બિનપિયત માટે ભલામણ છે। બીજું એમાં સુકારાનું પ્રશ્ન વધુ આવે, એની સામે 5 નંબર, 55 નંબર, 33 નંબરમાં સુકારાનું પ્રમાણ ઓછું હશે। આ તમારા ખેતરમાં તમે અભ્યાસ કરી લેજો। તો મિત્રો, એક તો સુકારા પ્રતિકારક મેં તમને જાત કીધી એ આપણે વાવી તો વાંધો ન આવે, પરંતુ એમ છતાં 3 નંબરનું વાવેતર મેક્સિમમ છે। તો 3 નંબરમાં આપણે જે સુકારો અત્યારે આવી રહ્યો છે અથવા તો આવવાનો હોય એના નિયંત્રણ માટે શું કરવું એના વિશે હું તમને માહિતી આપું। મિત્રો, તમે જાણો જ છો કે ચણા છે એવો પાક છે કે એમને તમારે દર વખતે એકને ખેતરમાં જેણે વાવ્યો હશે ત્યાં તમારે સુકારાનો પ્રશ્ન વધુ આવશે। તો પહેલું તો કે નેક્સ્ટ યર તમે વાવો તો તમારે જે વિભાગમાં 2 વર્ષથી આ ચણા ન વાવ્યો હોય એવા વિભાગમાં ચણા વાવો, એટલે કે એકને ખેતરમાં એને વેરાયટી અથવા તો એને જે ચણાનો પાક છે રિપીટ ન થાય દર વર્ષે, એ ખાસ ધ્યાન રાખવું। બીજું ચણાનો પાક છે એ ઓછા પાણીનો પાક છે, એટલે ચણાના પાકને એકદમ લંબાવીને પાણી એટલે ખેંચીને પાણી આપવું। ખેંચીને મીન્સ અમુક સમયે જો જમીન તમારી હલકી હોય તો 20 દિવસે, 18 થી 20 દિવસે આપો। જો જમીન ભારે હોય તો 20 થી 25 દિવસે પાણી આપવાની ભલામણ છે। ખાસ કરીને ચણા છે એ ઉગ્યા પહેલાં 2 પાણ આપણે આપતા હોય છે, ઉગ્યા પછી તમારે જનરલી 1 ફૂટ થતી હોય ત્યારે આપવાનું હોય, બીજું ફૂલ આવે ત્યારે, અને ત્રીજું પોપટામાં દાણો બંધાય ત્યારે। આ 3 પાણ જનરલીમાં થતા હોય, 3 પાણમાં ચણા થઈ જતા હોય ઉગ્યા પછી। પરંતુ જ્યાં જ્યાં તમારે પાણી ભરાતું હશે, જ્યાં જમીન તમારી એકદમ પાંહવાળી એટલે કે એકદમ ખેડ કરેલી છે એમાં તમારે સુકારાનો પ્રશ્ન વધુ જોવા મળશે। તો હવે સુકારાનું નિયંત્રણ માટે આપણે શું કરવું એના વિશે તમને માહિતી આપું। એક તો મેં તમને પહેલું કીધું કે ભાઈ પાક ફેરબદલી કરો તો તમારે સુકારો ઓછો આવશે। હવે આપણે પાક ફેરબદલી કરી નથી ને અત્યારે સુકારો આવી ગયો હોય તો એને રોકવા માટે શું કરવું? તો એના માટે જનરલી જમીનમાં જ ટ્રીટમેન્ટ આપવાની આવશે, ઉપરથી છંટકાવ કરીને ક્યાંય પણ તમારે એનો કંટ્રોલ થશે નહીં। તો જમીનમાં આપણે 2 રીતે કંટ્રોલ કરી શકીએ। એક બાયોલોજિકલમાં તમારે ટ્રાયકોડર્મા વિરિડી આવે, ચોમાસામાં આપણે ટ્રાયકોડર્મા અર્જેની વાપરતા હોય, અત્યારે ટ્રાયકોડર્મા વિરિડી આવે। 1 વીઘે 1 કિલો રેતીમાં ગોળને પટ આપી અને આ તમારે ઉડાડી દો તો તમારે જે જમીનજન્ય જે સુકારો છે એ કંટ્રોલ થશે। બીજો ઉપાય એવો છે કે તમારે અત્યારે પહેલો ડોઝ યુરિયા અથવા એમોનિયા ખાતરનો આપણે આપતા હોઈએ છીએ, તો યુરિયા અથવા એમોનિયા તમારે વીઘે 10 કિલો લેવાનું। એની ઉપર 2 જાતના પટ ચડાવવાના આવશે તમારે। એમાં એક તમારે પાવડર આવે, એ આવે છે સાપ પાવડર અથવા તો બ્લુ કોપર। આ બંને પાવડર આવે 150-150 ગ્રામ લેવાના, 10 કિલો યુરિયા, ત્રણેયને ભેળવી દો અને એની ઉપર મેં જે તમને કીધું હતું કે અમેરિકાનું જે ન્યુટ્રિસ્ફેર એને એવું એનો પટ આપી દો, એટલે એકદમ લીલા કલરના બધા દાણા થઈ જશે। અને પછી જો એ જમીનમાં આપશો તો તમારે સુકારો જ્યાં પણ આવ્યો છે ત્યાંથી અટકી જશે। તો મિત્રો, સુકારાનો જે પ્રશ્ન અત્યારે વધુ અકળાવી રહ્યો ખેડૂતોને, અને આપણે પણ વાડીએ જતા હોય તો જીવ બળે, તો એવું ન થાય તો એના માટે આ એક મેં જે તમને ટ્રીટમેન્ટ આપી કે એક બાયોલોજિકલ ટ્રીટમેન્ટ અને એક આ કેમિકલ ટ્રીટમેન્ટ, બંનેમાંથી કોઈ પણ એક ટ્રીટમેન્ટનો ઉપયોગ કરી અને તમે જો તમારા ખેતરમાં ટાઈમસર કરશો તો સુકારો જે અત્યારે આવ્યો એ અન્ય સ્ટોપ થઈ જશે અને તમારા છોડ છે એ જળવાઈ રહેશે વીઘા દીઠ, અને છોડની સંખ્યા ઘટતી બચી જશે। તો મિત્રો, સુકારાનો માટે જે અમે તમને કીધું એ પ્રમાણે પૂરેપૂરો ઉપયોગ કરજો। દવા પણ સ્ટાન્ડર્ડ કંપનીની લઈ અને પટ આપી બરાબર મિશ્રણ કરી અને પાણી આપ્યા પહેલાં અથવા પાણી આપ્યા પછી ભીનામાં આ યુરિયાનો આપશો તો તમારે સારામાં સારો કંટ્રોલ થશે। વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું, ત્યાં સુધી રજા આપશો। આભાર, ધન્યવાદ।